જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ, ચતુર્થ સ્કંદ, અધ્યાય 16. મુનિઓની પ્રેરણાથી સ્તુતિ પાઠકોએ કરેલી પૃથુ રાજાની સ્તુતિ. મૈત્રેય બોલ્યા, એમ કહેતા રાજા પૃથુની વાણીરૂપ અમૃતના સેવનથી પ્રસન્ન મનવાળા સ્તુતિ પાઠકો મુનિઓની પ્રેરણાથી સ્તુતિ કરવા લાગ્યા. અમે આપના મહિમાનું વર્ણન કરવા સમર્થ નથી, કારણ કે દેવોમાં શ્રેષ્ઠ આપ પોતાની માયાથી પૃથ્વી પર અવતર્યા છો. વેનના અંગથી ઉત્પન્ન થયેલા આપના પુરુષાર્થોનું વર્ણન કરવામાં વાણીના પતિ વગેરેની બુદ્ધિ પણ ભ્રમિત થાય છે. તો પછી અમે તેનું વર્ણન કેમ કરી શકીએ? તો પણ ઉદાર કીર્તિવાળા અને શ્રી હરિના અંશાવતાર આ પૃથુનું કથારૂપ અમૃતમાં આદરવાળા અમે મુનિઓથી પ્રેરાય મુનિઓનો ઉપદેશ પ્રમાણે જ આપના શ્રેષ્ઠ કર્મોને વર્ણવીએ છીએ. આ મહારાજા ધાર્મિક પુરુષોમાં શ્રેષ્ઠ હોઈ સર્વ લોકોને ધર્મમાં પ્રવર્તાવી ધર્મ મર્યાદાઓનું રક્ષણ કરશે તથા અધર્મીઓની શિક્ષા કરશે. આ એ જ પ્રત્યેક કાળે પાલન, પોષણ, રંજન વગેરે કાર્યભાવ અનુસાર તથા યજ્ઞાદિની પ્રવૃત્તિ દ્વારા બંને લોકનું જેમ કલ્યાણ થાય તેમ લોકપાલોના શરીરનું પોતાના શરીરમાં ધારણ કરે. આ રાજા જેમ સૂર્ય 8 મહિનાઓ સુધી તપી કિરણો દ્વારા પૃથ્વીનું જળ લે છે અને વર્ષા ઋતુમાં પાછું આપે છે, તેમ સુકાળ વગેરેના સમયમાં પ્રજાઓ પાસેથી કર રૂપે ધન લેશે અને દુષ્કાળ વગેરેના સમયે તે ધન પાછું આપશે તથા પ્રાણી માત્ર ઉપર સમાન દ્રષ્ટિવાળા થશે. સર્વને સહન કરવા રૂપી પૃથ્વીની વૃત્તિ ધારણ કરનાર અને દુઃખી પ્રાણીઓ ઉપર દયા રાખનારા આ વેન પુત્ર પૃથુ રાજા દુઃખી પ્રાણીઓ પોતાના પર પગ મૂકશે તો પણ તેઓને તે અપરાધ સહન કરશે. જે સમયે વરસાદ નહીં વરસે અને પ્રજાઓના પ્રાણ સંકટમાં પડશે ત્યારે આ રાજા ઇન્દ્રની પેઠે પ્રજાઓનું અનાયાસે રક્ષણ કરશે, કેમ કે રાજાનું શરીર ધારણ કરનાર આ શ્રી હરિ જ છે. વળી આ રાજા પ્રેમ વડે જોનાર અને નિર્મળ હાસ્ય વડે સુંદર એવા પોતાના મુખરૂપી ચંદ્ર વડે લોકોને તૃપ્ત કરશે. વરુણદેવની પેઠે આ પૃથુ રાજાના પ્રવેશનો તથા નીકળવાનો માર્ગ અસ્પષ્ટ રહેશે. તેના કાર્યો અતિ ગુપ્ત રહેશે. તેનું ધન સુરક્ષિત રહેશે. તે અનંત મહાત્મ્યવાળા ગુણો જ આનું રહેઠાણ રહેશે અને સર્વ તરફથી આ સુરક્ષિત આત્માવાળો રહેશે. વેન રાજા રૂપી અરણી કાષ્ઠથી ઉત્પન્ન થયેલો આ અગ્નિરૂપ રાજા શત્રુ વડે મનથી પણ પ્રાપ્ત કરવાને અશક્ય સ્ત્રીઓને દુઃસહ અને સમીપ હોવા છતાં જાણે દૂર હોય તેમ કોઈ પણ પુરુષાર્થથી પરાભવ કરવાને અશક્ય થશે. વળી આ રાજા ગુપ્ત દૂતો દ્વારા પ્રાણી માત્રના અંદરના તથા બહારના કર્મો જોતો રહેશે, છતાં પ્રાણી માત્રના અધ્યક્ષ આત્મારૂપ વાયુ સૂત્રાત્માની પેઠે જાણે ઉદાસીન હોય તેમ જ વર્તશે. ધર્મ માર્ગમાં રહેનારો આ રાજા શિક્ષાપાત્ર ન હોય એવા પોતાના શત્રુના પુત્રને પણ શિક્ષા નહીં કરે અને શિક્ષાપાત્ર પોતાનો પુત્ર હશે તો તેને પણ શિક્ષા કરશે. ભગવાન સૂર્ય પોતાના કિરણે દ્વારા જેમ માન સાચલ પર્વત સુધી તપે છે તેમ આ પૃથુ રાજાની આજ્ઞા પણ તે પર્વત સુધી અખલિત સંચાર કરશે. તેમજ આ મનને આનંદ આપનારા ચરિત્રો વડે સર્વને આનંદ પમાડશે. તેથી પ્રજાઓ આને રાજા કહેશે. વળી આ દ્રઢવ્રતી, સત્ય પ્રતિજ્ઞ, બ્રાહ્મણ ભક્ત, વૃદ્ધોની સેવા કરનારો, પ્રાણી માત્રને શરણ લેવા યોગ્ય, સર્વને માન આપનાર, દીન વત્સલ્ય, પર સ્ત્રીઓ પર માતા જેવી ભક્તિ રાખનાર અને પોતાના અર્ધા શરીરની પેઠે પત્ની પર
પ્રીતિવાળો થશે. પ્રજાઓ પર પિતાની પેઠે સ્નેહાળ, બ્રહ્મવાદીઓના દાસ, પ્રાણી માત્રને આત્માની પેઠે પ્રિય, મિત્રોને આનંદ વધારનાર, મુક્ત સંગ વૈરાગ્યવાળા પુરુષોનો સંગ કરનાર અને દુષ્ટ પુરુષોનો યમરાજ જેવો થશે. 3 ગુણોના અધીશ્વર, સર્વ વિકાર રહિત તથા સર્વના આત્મારૂપ શ્રી ભગવાન જ આ રાજા રૂપે અંશથી અવતરેલા છે. જે ભગવાન વિશે જણાતા આ વિશ્વરૂપ દૈત્વને જ્ઞાનીઓ અવિદ્યાથી રચાયેલું એ નિરર્થક જુએ છે. જગતમાં એક વીર આ મહારાજા ઉદયાચલ સુધીના ભૂમંડળનું રક્ષણ કરશે અને વિજયશીલ રથમાં બેસી હાથમાં ધનુષ્ય લઈ સૂર્યની પેઠે દક્ષિણ તરફથી ભૂમંડળની પ્રદક્ષિણા કરશે. તે સ્થળે લોકપાલો સહિત સર્વ રાજાઓ આ રાજાને બલિ આપશે, ખંડણી ભરશે અને એ રાજાઓની રાણીઓ યશ ગાતી આ આદિ રાજાને શ્રી વિષ્ણુ સ્વરૂપ માનશે. પ્રજાઓનો પતિ અને પ્રજાઓની આજીવિકા કરનારો આ મહારાજ ગાયરૂપ થયેલી પૃથ્વીને દોહશે અને પોતાના ધનુષ્યની અણી વડે પર્વતોને ઇન્દ્રની પેઠે લીલા માત્રથી તોડી પૃથ્વીને સપાટ કરશે. જેમ સિંહ પોતાનું પૂંછડું ઊંચું કરી ઘૂમે છે, તેમ આ રાજા બકરા તથા બળદના શિંગડામાંથી બનેલા અને યુદ્ધમાં અસહ્ય એવા ધનુષ્યનો ટંકાર કરતો પોતે જ્યારે પૃથ્વી પર ઘૂમશે, ત્યારે દુષ્ટ પુરુષો સર્વ દિશામાં છુપાઈ જશે. તેમજ સરસ્વતી નદી જ્યાં પ્રગટ થઈ છે, ત્યાં આ રાજા 100 અશ્વમેઘ યજ્ઞો કરશે ને આનો છેલ્લો યજ્ઞ ચાલુ હશે ત્યારે ઇન્દ્ર ઘોડાનું હરણ કરશે. પછી પોતાના રાજમહેલના બગીચામાં ભગવાન સનતકુમારને મળી ભક્તિપૂર્વક તેમનું આરાધન કરી જેનાથી જ્ઞાનીઓ પર બ્રહ્મ જાણે છે તે શુદ્ધ જ્ઞાન મેળવશે. વળી મોટા પ્રખ્યાત પરાક્રમવાળો પૃથુ રાજા તે સર્વ સ્થળે વાણી અને શ્રી વિષ્ણુ ભગવાનની ગાથાઓ સાંભળશે. એમ બધે પ્રતિરોધ નહીં થતી સેનાઓવાળા અને પોતાના તેજથી લોકના દુઃખને જેણે નાશ કર્યો છે, તથા દેવો અસુરોના રાજાઓ જેનો મહાન પ્રતાપ ગાય છે, એ રાજા સર્વ દિશાઓ જીતી પૃથ્વીનો સ્વામી થશે. શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થ સ્કંદ અધ્યાય 16 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.